श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री अम्मे महान जी की जय। श्री गिरिराज धर्म की जय। श्री बाल कृष्ण लाल प्यारे की जय। चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणव श्रियानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानान्तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। श्री वल्लभाधीश की जय। अखंड भूमंडलाचार्य जगत गुरु श्रीमद वल्लभाचार्य जी कृष्ण समाम कृष्ण रूपाम कृष्ण रसात्मिका श्री अम्ने महाराणी जी અને અત્રે ઉપસ્થિત વાલા વૈષ્ણવજનો, આજે સફલા એકાદશી છે. થોડુંક એનું મહાત્મ્ય લઈએ પછી આપણે નિત્યક્રમ આપણો જોઈએ. સફલા એકાદશી બે અર્થ પ્રમાણે ચાલે. ફલ ભોગ ધરવાની વિશેષતા, ફલ ભોગ ધરવાની વિશેષતા, ફલાહાર લેવાની વિશેષ. સફલા એકાદશી ફલની વિશેષતા એક વસ્તુ એ સમજો છો, ફલ દાન કરવું, ફલનો ભોગ ધરવો, ફલનો ગ્રહણ કરવું, આહાર. બીજું ફલ, ફલ એટલે પુષ્ટિ માર્ગ ની અંદર આપણે આવેલા છીએ, તો પુષ્ટિ માર્ગ ની અંદર ઠાકોરજીની સન્મુખતા પ્રાપ્ત કરવા, ઠાકોરજીને લાડ લડાવવા, ઠાકોરજી મય બનવા માટે ખાસ કરીને અસમર્પિત નો ત્યાગ, અન્યાશ્રય નો ત્યાગ, અસદાલાપ નો ત્યાગ અને પુષ્ટિ ફલ પ્રાપ્તિના અર્થે સતત સાવધાન રહેવું એ મુખ્ય ક્રમ છે. તો આપણે સફળ થઈએ. ફલાહાર ગ્રહણ કરવાની ગણતરી આપણે કરીએ કે ભાઈ ફલ ભોગ ધર્યા અને ફલ ગ્રહણ કરવું, તો એનો મતલબ શું? ઠાકોરજીને જે પ્રમાણે ગમે, જેમ કે આપણે કહીએ કે ભાઈ આપણા ઘરમાં જે મુખ્ય હોય, દાદા હોય, પિતા હોય, જે વડીલ હોય, એમના અધિકાર પ્રમાણે એ જે આખું ઘર આખું કુટુંબ આમ સાચવીને બેઠા હોય, એક કરીને બેસેલા હોય, એ કે હા તો એ હા, ના કે તો ના, એવું જે પદાર્થ જે ચાલતો હોય ઘરમાં પરિપાટી, એ જ પ્રમાણે આપણે કઈ ઠાકોરજીએ જેમ આજ્ઞા કરી કે ના આમ તો આમ ને આમ તો આમ, તો એ વસ્તુને જયારે આપણે માનીએ કે નહીં ભાઈ મને આ વસ્તુ એમનાથી જો આપણે અલગ કઈક કરીએ, તો ઘરના વડીલ જો એમ કે ભાઈ આ નથી કરવાનું, એમ છતાં આપણે એ કાર્ય કરીએ તો શું થાય? આપણને ઘરમાંથી કાઢી મૂકે.
હવે તો એ ક્રમ રહ્યો નથી, બિચારા વડીલોને કાઢી નાખે છે. પરંતુ ઠાકોરજીને સન્મુખ રહેવા માટે ઠાકોરજીને તમે સમર્પિત ખાનપાન કરો એ જરાય ગમતું નથી. વિકાર આપણા અંદર આવે, ગમે એના હાથનું ખાઈ લઈએ તો આપણી બુદ્ધિ, આપણું મન અશુદ્ધ થઈ જાય છે. વિચારો આપણા એવા વિચિત્ર વિચિત્ર આવે, કોઈના માટે સારું વિચાર ન આવે તો અસદાલાપ થાય. અસદાલાપ નો મતલબ મન ફાવે બોલવું, ઠાકુરજી થી ઊંધું બોલવું. ઘણી વખત તો એવું થઈ જાય છે કે આપણા માર્ગ થી પણ વિપરીત બોલે છે. પુષ્ટિ માર્ગીય હોવા છતાં પણ એવા શબ્દો, આપણને પ્રશ્નો એવા કરવાના કે આમ કર્યું ઠાકોરજી તો આમ કેમ ન કર્યું, આપને એમ કરવું જોઈએ. અરે ભાઈ, તું ઠાકોરજીને ચલાવનારો છે કે ઠાકોરજી તને ચલાવે છે? એ વિચાર નથી આવતો. એટલે અસમર્પિત નો ત્યાગ કરવાની આજ્ઞા કરી છે. બીજો અન્યાશ્રય નો ત્યાગ એ તો લોકોથી થતો જ નથી. અત્યારના તો જરાય નથી થતો. ખરેખર મને વસ્તુનું બહુ દુઃખ છે. આ વસ્તુનું ભગવદ ઈચ્છા, મારો ધર્મ છે, ફરજ છે મારી કે મારે તમને બધાને રસ્તો બતાવવો. એના માટે મારો જન્મ છે. એટલે હું તમને વારે ઘડીએ આંગળી ચીંધતી જ રહીશ કે તમે ખોટા રસ્તે જઈ રહ્યા છો. અન્યાશ્રય છોડો, અસમર્પિત છોડો અને પ્રભુને સન્મુખ થાવ. તો તમે તમારા જીવનમાં કંઈક અંશે ફલ પ્રાપ્ત કરી શકશો, અન્યથા નહીં. ખાલી 11 કરવાથી જ તમને પ્રભુ મળી જવાના નથી. એટલું ધ્યાન રાખજો. આમાં ખાલી તમે પુણ્ય ભેગું કરશો અને એ દિવસે પણ જો 11 ને દિવસે પણ તમે કોઈને હેરાન કરતા હોય, યા કોઈના માટે ખરાબ બોલતા હોય કે ખોટું બોલતા હોય કે કપટ કરતા હોય, તો એનું ફળ પણ તમને મળતું નથી. એ પુણ્ય પણ તમારું બાદ થઈ જાય છે. 11 ના દિવસે તો સતત પાઠ કરતા રહીએ, સેવામાં રહીએ, કેટલું કેટલું ધર્મ કરીએ, દાન કરીએ, એ બધો ક્રમ ચાલતો હોય અને હૃદયમાં ક્યાંય દૂધ, અને જેટલી જેટલી 11 કરતા જઈએ તો આપણા જે આસપાસના કે મનના જેટલા પણ પરિબળો છે, જેને કહેવાય કે જે આપણને અસત તરફ લઈ જાય છે, એ પરિબળોનો નાશ થવો જોઈએ. દિવસે દિવસે તમે તો કેટલા વર્ષોથી બધા કરો છો. નાનપણથી બધા 11 કરતા હશો ને? મેં તો પેલાથી જ નથી કરી. મારી પાસે તો પુણ્ય ભેગું થયું જ નથી. તો તમારા અંદરથી એ ભલે રહ્યો ખુલ્લો, બહુ બંધ થઈ ગયો, ગભરામણ થતું હતું. ભલે રહ્યો ખુલ્લો. જ્યારે આપણા પુણ્ય નો પલડો ભારે હોય ને, તો આપોઆપ એ જેટલા પણ આપણા અપરાધ થતા હોય, એ અપરાધ ક્ષીણ થવા જોઈએ. આપણું હૃદય શુદ્ધ થવું જોઈએ, વાણી શુદ્ધ થવી જોઈએ, દ્રષ્ટિ શુદ્ધ થવી જોઈએ, મન શુદ્ધ થવું જોઈએ. જો એ ન થતું હોય તો સમજી લેવાનું કે આપણને પુણ્યનો આટલો છાંટો મળ્યો નથી. ગમે એટલા વ્રત નિયમ કરો પણ આપણને કઈ જ પ્રાપ્ત ના થાય. કેમ? આપણી વાણીમાં મીઠાશ જ નથી. કેમ? આપણી દ્રષ્ટિમાં દોષ જ દેખાય છે, બીજું કઈ દેખાતું જ નથી. જેવું જોઈએ એવું આપણે બોલીએ. દોષ દેખાતા હોય તો બોલવાના દોષ જ છીએ. તો બને એટલું સમર્પિત લેવાનો પ્રયત્ન કરો. ચરણામૃત પધરાવીને લેવાનો પ્રયત્ન કરો. પ્રસાદી મિશ્રી લેવાનો, એ ખાલી શરૂઆત છે. એના પછી જિંદગીભર પ્રસાદી મિશ્રી પધરાવીને જ પ્રસાદ લેવો, એ જમવો, એ જરૂરી નથી કે આ એક નિકાલ મળી ગયો છે તો ચલો જે કીધું છે પ્રસાદી મિશ્રી પધરાવીને ખાઈ લેવાનું એટલે જિંદગી નીકળી ગઈ પૂરી. આપણે આગળ વધવું જ નથી.
એટલે એ વસ્તુ નથી, આ શરૂઆત છે. જેનાથી તમે જે અન્ન લઈ રહ્યા છો એ અન્નનો દોષ તમને ન લાગે, તમને ખરાબ વિચારો ના આવે. અને મારી સાથે આમ કર્યું તો હવે આનું આમ મોકો જોઈને આને બગાડી જ દઈશ હવે હું. હા, આ જે ભલે એ 20 વર્ષ પહેલાની વાત હોય, પણ એ મગજની અંદર એવી ગાંઠ બંધાઈ જાય ને કે આપણે એનો નિકાલ કરીને જ છૂટકો કરીએ, એના જેવું છે. તો એ બધું વિચાર હશે, ભગવદ ઈચ્છા, છોડી દેવાનું, છોડી દેવાનું. એને બાંધીને રાખવાથી કોઈ નિકાલ નથી આવતો. જેને કર્યું હશે તો કરીને છૂટો જ થઈ ગયો ક્યારનો, પણ આપણે એને બાંધી રાખ્યા હજી સુધી. પેલી બે સાધુ ને છે ને, સાધુના શિષ્યની, હા, બે બ્રહ્મચારી છે, તો નદીને પાર છે, આ બાજુ આવું છે, તો એક યુવાન સ્ત્રી એ બેહોશ થઈ ગઈ છે કે પરવશ છે ખબર નહીં, એને ઉપાડીને લઈ જવી પડી. તો એક શિષ્ય તો ના પાડી દીધું, તો બ્રહ્મચારી છું, હું થોડી આને ઉપાડીશ. બીજાને દયા આવી, એને સ્ત્રીને ખભે નાખી, અને ખભે નાખીને એને નદી પાર કરાવી. પેલા વાળો જે શિષ્ય હતો ને, એના મગજમાં એક જ વસ્તુ, ઓહો, અને એને છેક સુધી, જ્યાં સુધી આશ્રમમાં ન પહોંચે ને ત્યાં સુધી એને બોલતો જ રહ્યો. એક તો તે સ્ત્રીને ઉપાડી, એ પણ યુવાન સ્ત્રી, એને તારી પાસે ખભે નાખી, અને તું એને નદી પાર કરાવીને આવ્યો. તારો તો ધર્મ ભ્રષ્ટ થઈ ગયો, તારો બ્રહ્મચર્ય બધું બધું ખલાસ થઈ ગયું, કે તારી જિંદગી છેક સુધી એ બોલતો આવ્યો. પેલો શિષ્ય કઈ જ ના બોલ્યો. એને આવીને આશ્રમમાં ગુરુને પણ એ જ વાત કરી. ત્યારે ગુરુએ કીધું કે અલા, તે આવું કર્યું? તો કે ગુરુજી કે હું તો એને પેલે પાર છોડી આવ્યો, પણ આ હજી સુધી લઈને જ બેઠો છે. હું તો એને પાર ઉતારી આવ્યો, પણ આને હજી સુધી એને પોતાના ખભે રાખી છે. મારો ધર્મ નહીં, આનો ધર્મ ભ્રષ્ટ થયો છે. આવું છે, આપણે ગાંઠ બાંધીને રાખીએ. પેલા એ તો કરીને છૂટી ગયા, સારું કર્યું કે ખરાબ કર્યું, હરેક વસ્તુ માટે. એમ નથી કેતા કે કોઈ ખરાબ કર્યું હોય તો એને ભૂલી જાવ, પણ સારું કર્યું હોય તો એને સામું સારો ફળ આપણે આપીએ એનો, એ યાદ રાખવાનું કે આને મારી સાથે જિંદગીમાં સારું કર્યું હતું. પણ ખુશી અને દુઃખ એ બંને વસ્તુને એક જ કરીને માનો. સુખ આવે તોય પ્રભુને યાદ રાખો, ને દુઃખ આવે તોય પ્રભુને યાદ રાખો. એક સરખા ભાવમાં વસતો ને તો ઠાકોરજીને કૃપા સદાય વહેતી રહેશે તમારી ઉપર. તો એ ફલ ઠાકોરજીના ચરણારવિંદ પ્રાપ્ત કરવાનો એ પુષ્ટિનો ફલ છે. અને એને પ્રાપ્ત કરવા માટે તમારે આ રસ્તા પર ચાલવું જ પડશે. ને રસ્તા પર જે પણ તમારે અડચણો આવે, અડચણો તમારે દૂર કરવી પડશે. ત્યારે જઈને આ સફલા એકાદશી નું ફલ પ્રાપ્ત થાય. ચોરાસી વૈષ્ણવ કી જય. अब श्री आचार्य जी महाप्रभु के सेवक पद्मनाभ दास जी कन्नौज या ब्राह्मण कन्नौज के वासी, जिनकी वार्ता को भाव कहते हैं. હવે આની પહેલા આપણે કઈ વાર્તા હજી પૂરી કરી? સંભલવાલે, દામોદરદાસ સંભલવાલે ની વાર્તા પૂરી કરી આપણે. એ પહોંચી ગયા હતા, એમના સ્ત્રીએ જાહેર ન કર્યું, અને બધું ઠાકોરજી સહિત બધો જ રસાલો ઠાકોરજીની સામગ્રી બધી અડેલ પહોંચાવડાવી. હા, અને પછી એ જાહેર કર્યું કે દામોદરદાસે દેહ છોડી છે, અને એ બધો ક્રમ હતો. એના પછી લોંડીની વાર્તા પણ આવી ગઈ. આપણે ગયા વખતે લોંડીની વાર્તા જોઈ હતી, જે દાસી જે હતી, જેને ઠાકોરજીએ કીધેલું કે કિરમાર ખોલીને મને પંખો કર. એ દાસી શ્રી યમુનાજીની સખી છે, યમુનાજીના યુથની છે, કૃષ્ણાવેશની એમનું નામ છે. સદાય કૃષ્ણના આવેશમાં રહેનારી, કૃષ્ણ આવેશની, કૃષ્ણાવેશની નામ છે. એટલે જયારે ત્યાં આવીને ગિરધરજીએ કીધું કે ગોપીનાથજીએ, મહાપ્રભુજીના મોટા પુત્ર ગોપીનાથજીએ કીધું કે
દ્વારકાનાથજી વૈભવ સાથે પધાર્યા છે, નારાયણ લક્ષ્મી સાથે પધાર્યા. એટલે શ્રી મહાપ્રભુજીને થયું કે લક્ષ્મીનો વિશેષતા લાગી, એટલે આ લક્ષ્મી આપણે અહીંયા રાખવી યોગ્ય નથી. આપે કીધું કે ઠાકોરજીને અંદર પધરાવો અને બાકી બધું જ સાહિત્ય સામગ્રી જે પણ છે એ યમુનાજીમાં પધરાવી દો. એની સાથે એ જે દાસી હતી એ પણ સદેહ શ્રી યમુનાજીમાં ગઈ, સામગ્રી સ્વરૂપે જ હતી અને સામગ્રીના રૂપમાં એ યમુનાજીમાં બિરાજી ગયા અને કે છે કે આવું કેમ કર્યું, દ્રવ્ય કેમ આપણે અંગીકાર ન કર્યો? હતું તો બધું ઠાકોરજીનું જ ને, ઠાકોરજી માટે જ વસાવેલું, ઠાકોરજીનું જ ધરતા હતા, અંગીકાર કરતા હતા, તો કેમ ના રાખ્યું? ત્યારે શ્રી આચાર્યજી આજ્ઞા કરે છે, હા આચાર્યશ્રી આજ્ઞા કરે છે કે આ દ્રવ્ય મ્લેચ્છ પેલો જે છોકરો છે એમનો, એના દ્રવ્ય માટે અહીંયા આવતે અને એને દ્રવ્ય ન મળતે અહીંયાથી, કારણ ઠાકોરજીનું છે ને પછી અહીંયાથી તો અપાય નહીં, તો એ કલેશ કરતે અને અમારે કલેશ થી કઈ લેવા દેવા નથી, એટલે અમે એક પણ દ્રવ્ય મારા ઘરમાં ન લાવ્યા. અને બધું શ્રી યમુનાજી અને ઠાકોરજીનું હતું એટલે શ્રી યમુનાજીને અંગીકાર કરાવી દીધું. ત્યાં સુધીનો આપણે પ્રસંગ આપણે જોયો તો. હવે શ્રી આચાર્યજીના સેવક છે પદ્મનાભદાસજી, જેનો લગભગ બધાને ખ્યાલ હશે, જેમને છોલે ભોગ ધર્યા. ખૂબ વૈભવશાળી હતા, પણ છોલે ધરીને ઠાકોરજીને, કારણ કે ભાગવતજી કરવાની ના પાડે ને, એ બધો ક્રમ આગળ આવશે. વાર્તા પ્રસંગ પેલો, આનો ભાવ પ્રકાશ પછીથી આવશે બધો. સૌ પ્રથમ પદ્મનાભ દાસ વ્યાસાસન પર બેઠતે. तो प्रथम पद्मनाभ दास व्यास आसन पे बैठते, એટલે भागवत जी कथा करता. सो कन्नौज में आप अपने घर कथा कहते, ऊंचे आसन बैठते. काहू के घर जानो न पड़तो, वृत्ति घर भेटे चली આવતી. એટલે ઘરે જ બેસીને વ્યાસાસન બેસીને ભાગવત કથા કરતા અને ઘરે જ બેસીને બધા સાંભળવા આવતા અને ત્યાં જ એમને જે પણ દક્ષિણા આપી જવાની હતી ત્યાં ઘરે બેઠા જ એમને બધું મળી જતું. यहाँ भांति रहते. सो एक समय श्री आचार्य जी आप कन्नौज पधारे, तब पद्मनाभ दास दर्शन को आए. तब पद्मनाभ दास ने श्री आचार्य जी महाप्रभु के श्री मुक्ते भगवत वार्ता को प्रसंग सुन्यो. तब जानी जो ये साक्षात ईश्वर है. પોતે ભાગવત કરતા તો પણ શ્રી મહાપ્રભુજીના મુખે જયારે સાંભળ્યું ત્યારે એમને આનંદ થયો અને આપે કીધું કે આ તો સાક્ષાત ઈશ્વર છે. श्री पूर्ण पुरुषोत्तम यही है. सो पुरुषोत्तम जानकी पद्मनाभ दास श्री आचार्य जी की शरणी आए, नाम पायो, पाछे समर्पण करवायो. पाछे उत्थापन के समय श्री आचार्य जी ने पोथी खोली. कहा दामोदर दास संभरवारे के घर बिराजे हते. तो पद्मनाभ दास अपने घर से आए, श्री आचार्य जी को दंडवत करी के बैठे. तो श्री आचार्य जी ने निबंध को श्लोक कहो. 100 श्लोक श्री आचार्य जी आप પોથીજી ખોલ્યા અને ભાગવતજી કહેવાનું શરૂ કર્યું. ત્યારે આ દામોદર સંભરવારે ને ત્યાં બિરાજતા હતા અને ત્યાં પદ્મનાભ દાસ પણ કન્નૌજમાં જ હતા એટલે એમને ત્યાં પધાર્યા અને સાંભળ્યું. એ વખતે જે શ્લોક કીધો એના માટે લખ્યું છે કે પઠનીયમ પ્રયત્નેન સર્વ હેતુ વિવર્જિતમ વૃત્યર્થમ નૈવ યુજિતમ પ્રાણૈ કંઠ ગતૈરપી તદભાવે યથૈવ સ્યાત તથા નિર્વાહ માચરેત ત્રયાણામ યેન કેનાપી ભયન ભજન કૃષ્ણામ બાપ્નુયાત. ભાવાર્થ આમાં નથી લખ્યો, પણ આનો ભાવાર્થ એમ છે કે વ્યાવૃત્તિના અર્થે ભાગવતજી કરવા નહીં. વ્યાવૃત્તિનો મતલબ પોતાના ઘરનું ગુજરાન ચલાવવા માટે ભાગવતજીનો પાઠ કરવો નહીં. શાસ્ત્રીજીઓને એ બધાને એ વસ્તુ એ લોકો કરી શકે છે. ભાગવતજી કરવા માટે ગમે એ વ્યક્તિ વ્યાસાસન પર બેસીને ભાગવતજી કરે એ ન ચાલે, એને દોષ લાગે. હવે જયારે પદ્મનાભદાસજીને તો ઘરે બેઠા જ ભાગવતજી કરતા હતા અને બધા આવીને ત્યાં જ એમને દક્ષિણા આપી જ જતા હતા. તો પદ્મનાભદાસજીએ જયારે આ શ્લોક સાંભળ્યો ત્યારે શું કહ્યું કે આ શ્લોક यह श्लोक पढ़े तो पद्मनाभदासजी ने अंजुलि भरी के संकल्प कियो, जो कथा कही के वृत्ति न करूंगो. એમને સંકલ્પ કર્યો કે ભાઈ હું કથા વ્યાવૃત્તિ માટે નહીં કરું.
ऐसे श्री आचार्य जी के आगे संकल्प कियो। तब श्री आचार्य जी कहे, जो श्री भागवत वृत्त्यर्थ न कहनो, और तो तुम्हारी वृत्ति है, तुम ब्राह्मण हो, તમે તો બ્રાહ્મણ છો, તમે કરી શકો છો. તો પણ એમને ના પાડી કે ના, હું નહીં કરું. ताते और महाभारत इत्यादि तो कहनो. तो पद्मनाभ दास ने कहो, जो महाराज अब तो संकल्प कियो सो तो कियो. તો કે તમે તો બ્રાહ્મણ છો, તો કે મહાભારત રામાયણ એવો કથાઓ તો તમે કરી શકો છો, તમે તો સાવ કથા બોલવાની જ ના પાડી. ભાગવતજીને વૃત્યર્થ ન કરાય, પણ બીજી કથાઓ તો કહેવાય જ ને એમ. તો પદ્મનાભદાસજી કહે છે કે હવે તમે સંકલ્પ કરી લીધો એ કરી લીધો, હવે આમાં કઈ ફેર ના પડે. अब तो संकल्प कियो तो कियो, ताते कछु न कहनो. तब श्री आचार्य जी ने कही, जो तुम तो गृहस्थ हो, कौन भांति से निर्वाह करोगे? તમે કમાણી તમે બંધ કરી દીધી, તો તમે કેવી રીતે ઘરનું ગુજરાન ચલાવશો? તમે તો ગ્રહસ્થ છો. तब पद्मनाभ दास ने श्री आचार्य जी से कहो, श्री भागवत वृत्त्यर्थ न करूंगो, और जिजमान के घर वृत्ति कर लाऊंगो. ઘરે ઘરે જઈને બ્રાહ્મણ છું તો હું દક્ષિણા માંગીને લઈ આવીશ એમ. તાતે નિર્વાહ કरूंगो, પાછે જીજમાન કે ઘર વ્યત્યર્થ ગયે. હવે ઘરે ઘરે ફરવા લાગ્યા. અત્યાર સુધી ઘરે બેઠા બેઠા બધું આવતું હતું, ભાગવતજીની કથા કરતા હતા, બધા ઘરે આવીને દક્ષિણા આપી જતા હતા, એટલે અત્યાર સુધી તો ક્યાંય ગયા જ નથી. હવે ભાગવત કથા કરવાની ના પાડી દીધી, પોતે સંકલ્પ કરી લીધો, એટલે હવે ઘરે ઘરે જઈને ભિક્ષા માંગે છે એમ. तो तीनने बहुत आदर कियो. तब पद्मनाभ दास जी के मन में ग्लानि आई, जो पहले तो कबहू भिक्षा करी नहीं, अब वैष्णव भय पाछे भिक्षा માંગતા નીકળ્યો, તો ઉચિત નહીં. અત્યાર સુધી ભિક્ષા માંગવાનો તો નીકળ્યો, હવે વૈષ્ણવ થઈ ગયા પછી હવે હું ભિક્ષા માંગવા નીકળ્યો. હાય હાય, કેવું કહેવાય આ તો. એમને હૃદયમાં ગ્લાનિ થઈ કે અરે આ તો બહુ ખોટું કહેવાય એમ. એટલે એમને પાછો સંકલ્પ કર્યો. પહેલે તો ઉપવિત ગરે में હતો, माला पहरी, ताको तो ये भिक्षावृत्ति उचित नहीं. तब फेरी संकल्प किया, जो भिक्षावृत्ति न करूंगा. तब फेरी से आचार्य जी पूछे, जो अब निर्वाह कैसे करोगे? બધા દરવાજા બંધ કરી દેશે તો ઘર કેવી રીતે ચલાવશે? તબ પદ્મનાભ દાસ ને કહી, જો વૈશ્યવૃત્તિ કरूंगो, નિર્વાહ કरूंगो, એટલે કોઈ પણ બીજું કામ કરીશ, પણ ભિક્ષા અને બ્રાહ્મણને લગતું જે કામ હશે એ નહીં કરું. જેમ બાર બધા મજૂરી કરતા હોય એવું બધું કામ કરીશું. પાછે કોડી બેચતે, પેલા તો કોડી વેચાતું ને, હા એ શું લકડી લે આવતે, ફરી ઓર બાત ન વિચારી, દેહાદી પર્યંત સેવા કીની, એસે ટેકી. કોડી લાવીને વેચતા, લાકડી કાપીને લાકડીના ભારા વેચાતા, પેલા તો એ વેચવા બેચતા, એ બધું કરીને ઘરનું ગુજરાન ચલાવતા. હવે ભાવ પ્રકાશ, એટલે ટેક લીધી હોય તો એ આજીવન નિભાવે, એવું નહીં કે હવે તો નથી પોસાતું, હવે શું કરવાનું, હાલો કથા કરવા લાગીએ. ધીરજ અને દ્રઢતા એ તો આ 84-252 ભગવદીઓમાં જ છે. આપણે તો ક્ષણ ક્ષણમાં દ્રઢતા છૂટી જાય છે, ક્ષણ ક્ષણમાં વિશ્વાસ છૂટી જાય છે. સુખ આવે તોય, દુઃખ આવે તોય, હરેક બાજુથી આપણે એટલા, આપણું પલડું એટલું નબળું છે, પણ ઠાકોરજી એવા ને પકડીને બિરાજી રાખ્યા કે નહીં, તને હું નહીં છોડું. આપણે મુખ્યતા સમજતા નથી ઠાકોરજીને. પ્રકાશ છે तो पद्मनाभ दास चंपकलता सखी हैं, श्री स्वामी जी की सखी. जब पद्मनाभ दास ने श्री आचार्य जी से विनती करी, जो हम ब्राह्मण हैं, भिक्षावृत्ति करेंगे, यह टेक देखी श्री आचार्य जी बहुत प्रसन्न भये और कहो, जो वैष्णव को टेक ही बड़ो धर्म है. ટેક રાખવી કોના માટે? તો પ્રભુ સુખાર્થે. બે ભાગવતજી ઠાકોરજી નું સ્વરૂપ છે, અને એમને બોલીને કે એમનું વર્ણન કરીને આપણે દ્રવ્ય કમાઈએ તો એ ખોટું કહેવાય. એટલા માટે આમણે સંકલ્પ કર્યો. વૈષ્ણવ થયા પછી જયારે ખબર પડી કે ભાઈ આ વસ્તુ ખોટી છે, તો એમને સંકલ્પ કર્યો કે હું કથા નહીં કહું. ત્યારે શ્રી આચાર્યજી ઘણા પ્રસન્ન થયા અને પૂછ્યું કે ભાઈ હવે નિર્વાહ કેમ કરશો? તો કે ભિક્ષાવૃત્તિ કરીશ.
पाछे पद्मनाभ दास के सगरे कुटुंब को जब अंगीकार किए तब पद्मनाभ दास ने कही तो महाराज हमको कहाँ कर्तव्य है। तब श्री आचार्य जी कहे भगवत सेवा करो। तब पद्मनाभ दास ने कही जो महाराज मैंने तो पुराण महाभारत आदि शास्त्र बहुत देखे हैं, तो मोको श्री ठाकुर जी के स्वरूप में विश्वास आवनो कठिन है। મેં તો આ બધું જાણ્યું છે ને એટલે જ્ઞાન છે, જ્ઞાન છે એટલે સ્વરૂપમાં તત્કાલ વિશ્વાસ નહીં બેસે. પ્રભુનું સ્વરૂપ જ્ઞાન આ બધા પુસ્તકોમાં શું છે? નિર્ગુણ સ્વરૂપ છે. અપ્રાકૃત સ્વરૂપની ગણતરી આવે ને એટલે અપ્રાકૃત સ્વરૂપનો મતલબ શું થાય છે કે આપને સ્વરૂપ નથી, તેજ માત્ર છે. સ્વરૂપ તો પુષ્ટિ માર્ગીય પ્રભુ જ્યાં શ્રી મહાપ્રભુજી પધરાવે ને એમને જ સ્વરૂપ છે. અને એ પ્રાકૃત નથી, છે અપ્રાકૃત, પણ પ્રાકૃતમાં ધર્મ પણ સ્વીકાર્યા નથી, પરંતુ આપને પૂર્ણ સ્વરૂપ છે અને એ સ્વરૂપ દ્વારા જ હરેક આપના પુષ્ટિ જીવને પર આપે કૃપા કરી છે. અહીંયા જયારે પદ્મનાભ દાસજી એમ કે છે કે ભાઈ મને તાત્કાલ આવી રીતે સ્વરૂપમાં વિશ્વાસ નહીં બેસે, જો કહે તે જો વિશ્વાસ ही फलरूप है, જો વિશ્વાસ ના હોય તો પછી સેવા કેવી રીતે થઈ શકે? બને જ નહીં ને. तब श्री आचार्य जी कहे जो हमारे संग व्रज चलो, तुमको महात्म्य दिखावेंगे, चमत्कार बताવું. ચમત્કાર બતાવવું પડ્યું. એ ચમત્કાર પણ કેટલું અદ્ભુત છે કે सो महावन के पास रमन स्थल है, तहाँ श्री यमुना जी के किनारे सामने पर कर्णावल में, कर्णावल गाम છે, श्री आचार्य जी विराजे हते. प्रातः काल को समय है और श्री यमुना जी को करोड़ों टूट्यो, करोड़ों मतलब तट किनारो, सामने के एक भगवत स्वरूप जैसे ताड़ को वृक्ष हुए इतने बड़े, ताड़ को वृक्ष ने नारियल, हाँ नारिયેળી ને તાડ નો વૃક્ષ એટલે નહીં, નારિયેળ નારિયેળ નારિયેળી નહીં. હા 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 એ જે દરિયા એટલે કિનારા પર હોય ને એટલું એટલો ઊંચો. હા તો એટલા મોટા સ્વરૂપ પ્રગટ થયા, એટલા મોટા સ્વરૂપ પ્રગટ થયા અને सामने से एक भगवत स्वरूप जैसे ताड़ को वृक्ष हो इतने बड़े. श्री आचार्य जी के आगे आई के कहे जो मेरी सेवा करो. तब श्री आचार्य जी कहे महाराज यहाँ काल में कोई को सामर्थ्य नहीं है जो आपकी सेवा श्रृंगार करे. सेवा कराई हुए को मनोरथ हो तो भक्तन सो पधराए जाए, ऐसे गोद में बैठो. तो श्रृंगार करे, सेवा कराई, गोद में बैठो तब सेवा होए. तब छोटो स्वरूप करे श्री आचार्य जी के चिबुक सो मस्तक श्री ठाकुर जी को लग्यो इतने बड़े भय. એટલે અહીંયા ચીબુક અહીંયા આવે ને અહીંયા મસ્તક લાગે ને ગોદમાં બિરાજે એટલું સ્વરૂપ થઈ ગયું. 21 ફૂટનું હતું તાડ જેવું, 21 ફૂટમાંથી 21 ઇંચ થઈ ગયા. 21 ઇંચે નહીં હો, નાના હશે આટલામાં 21 ઇંચ ના થાય. અરે પણ એ વખતે તો હાઈટ બી બધાની હતી હો. હા મથુરાનાથજી નું સ્વરૂપ નાનું નથી, મથુરાનાથજી નું સ્વરૂપ કમસે કમ આટલું તો છે. એટલે हाँ ऐसे 21 इंच हो ही सके. तो ये बात है. तो कहाँ गए हम? हाँ तब छोटो स्वरूप करी श्री आचार्य जी के चिबुक से मस्तक श्री ठाकुर जी को लगे इतने बड़े भय. तो स्वरूप करी श्री यमुना जी, गिरिराज जी, सखा सखी, गाओ गाय, कुंज 84 को सगरो स्वरूपात्मक चिन्ह सहित આ બધા ચિહ્ન આપના અંદર અંકિત છે. કંદરામાં જે કંદરા હોય ને કંદરામાં શ્રી યમુનાજી છે, શ્રી गिरिराजजी છે, સખા છે, સખી છે, ગાય છે, કુંજ છે, 84 કોષ બ્રજનો બધો જેમાં સ્વરૂપાત્મક ચિહ્ન સહિત સાથે શ્રી આચાર્યજી શ્રી મથુરાનાથજી નામ ધરે. और पद्मनाभ स्वासो कहो कहे जो क्यों तेरो मनोरथ भयो. तब पद्मनाभ दास प्रेम में विवल हो कहे जो महाराज आपू सारी के मेरे धनी हो,
आपकी कृपा ते कहा न होई। કેવો સુંદર જવાબ, આમ વિનંતી કરતા કેવી સુંદર આવડે કે પદ્મનાભ દાસ ને કહે છે કે હવે તારો મનોરથ સફળ થયો કે નહીં, હવે તને દ્રઢતા આવી, વિશ્વાસ આવ્યો કે આ સ્વરૂપ બિરાજે છે, એમ સ્વરૂપની સેવા કરશે? તો કે છે કે આપ જેવા મારા ધણી છે માથે બિરાજતા, તો મને શું પછી કમી હોય, આપની કૃપા તે કહા ના હોય. તો શ્રી આચાર્યજી કહે જો યથા લાભ સંતોષ, હવે જે તને મળી આવે એનાથી તું આમની સેવા કરજે. यथालाभ संतोष करी भाव पूर्वक सेवा करियो, तब आज्ञा मांगी कि मथुरानाथ जी को कन्नौज में अपने घर पधराए लाए, प्रीति पूर्वक सेवा करने लागे। पहले भिक्षावृत्ति करते, तब पद्मनाभ दास के मन में आई जो मैं वैष्णव कहा कि भीख मांगो। श्री आचार्य जी यथालाभ संतोष तो कहे हैं ताते, और उत्तम पक्ष यही है जो व्यावृत्ति अव्यावृत तो भजेत कृष्णम पूजया श्रवणादि भी। भक्तिवर्धिनी ग्रंथ श्री महाप्रभुजी रच्यो છે એમાં આપણે આજ્ઞા કરી છે કે અવ્યાવ્રત તો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિભી, અવ્યાવ્રત થઈને કૃષ્ણનું પૂજન અને શ્રવણ આદિ સ્મરણ આદि કરવું જોઈએ. या प्रकार अव्याव्रत को नेम ले, सेवा मन लगाई के करण लागे. वार्ता प्रसंग दूसरो. एक समय श्री आचार्य जी प्रयाग में हते, कहा पद्मनाभ दास पास हैं, तब रात्र प्रहर एक गई हती, तब पद्मनाभ दास तो श्री आचार्य जी ने कहो जो श्री अक्काजी पार है वो पार ते पधराए लाओ. अक्काजी પેલી પાર પધાર્યા છે ત્યાં, ત્યાંથી કે પધરાવી લાવો. તો ઇતનો સુનતે સુની કે ઉઠી ચલે. રાત્ર પ્રહર એક ગઈ હતી. કેટલી રાત્રિ? મોડી રાત્રિ થઈ ગઈ. મોડી રાત્રે નાવમાં ક્યાં નાવિક મળવાનું? હવે નદીને પેલી પાર ગયા હોય તો કેવી રીતે લઈને આવવા? તો એ આજ્ઞા કરી એટલે સીધા ઉભા થઈ ગયા. જો इतना सुनी के उठी चले तब 5-7 वैष्णव वहां सोए हते, सो कहने लगे जो ब्राह्मण बावरो भयो है, यहाँ समय कहा जाएगो, नाव सब बंधी है, घटवारे सब घर गए हैं, ताते या बीरिया जाइबे की नहीं? आ वक्ते आ टाइम पर थोड़ू जवाय एम, आज्ञा करी छे तो सवारे जजे के आ छे ते जे हवे ते. तो परी आको पद्मनाभ दास को श्री आचार्य जी महाप्रभु की आज्ञा को विश्वास है, जो यह बात अवश्य होगी. तो घाट ऊपर आए तब इत उत देखने लागे. घाट ऊपर આવી ગયા, જોવે છે કે ભાઈ કોઈ દેખાય. इतने में ही अकस्मात एक लड़का एक डोंगी लेके आयो, एक नाव लઈને एक छोकरो आयो. तब माने पद्मनाभ दास तो पूछी जो तू पार जाएगो? तब पद्मनाभ दास ने कहो जो हाँ हाँ जाऊंगो. सब उन पार उतार दीनो. पाछे फेरी पूछ्यो जो तू फेरी आवेगो? पाछो आવું છે તારે? હું પદ્મનાભ દાસ ને કહ્યું જો ઘડી દો મેં આऊंगो. વાર લાગશે ભાઈ, અડધો પોણો કલાક થશે, તારે ઉભું રહ્યો તો ઉભું રહે. એક ઘડી એટલે 24 મિનિટ, 2 ઘડી में आऊंगो એટલે 48 મિનિટ હે ને, પોણો કલાક થશે તો તારે ઉભો રહેવો તો ઉભો રહે. તબ ઉન લરિકા ને કહ્યો જો ડોંગી રાખત હું, 2 ગાયો ઉભો છું, જલ્દી આવજે, મોડું નહીં કરતો. આપણે રિક્ષા વાળાને ઉભા કરીએ ને કે તમે ઉભા રહીને જાવું છે, કેટલી વાર લાગશે? 15 મિનિટ, બહુ મોડું નહીં કરતા, આવી જાજો. ઘણા રિક્ષા વાળા એમ કેમ હા હા મેં વેલા આવશે કરીને જઈ આવ્યો પધરામણી માં, પાછા આવી બેસી જઈએ એના જો. તબ ઉન લરિકા ને કહ્યો જો ડોંગી રાખત હો, 2 ગઈયો, 2 એટલે જલ્દી. पाछे अडेल में आई के श्री अक्का जी को पधराई लाए, वाही डोंगी में बैठारी पार उतारे. तब पाछे फेरी देखे तो डोंगी नहीं, लरिका हूं नहीं. पाछा पधारी गया, अक्काजी ने लईने આવી ગયા. પાછા વળીને જોવે છે તો છોકરો નથી ને નાવે નથી. पाछे श्री अक्का जी को पधराई के लाए तो श्री आचार्य जी पद्मनाभ दास को आज्ञा दी जो जाओ सोए रहो, जाओ सुई जाओ, થઈ ગયું તમારું કામ. तब पद्मनाभ दास जहाँ वैष्णव जब आए के सोए हते तहाँ आए. तब वैष्णव पूछन लागे जो तुम कहाँ કરી आए? તું જઈને તો આવી ગયો, તું કઈ કામ કરી આવ્યો કે એમને આવી ગયો? तब पद्मनाभ दास ने કહ્યું जो ऐसे श्री अक्का जी को पधराई लायो, એટલે બધી વાત કરી કે આવી રીતે ગયો તો આવી રીતે આવી ગયો. तो वैष्णव सब वैष्णव ने કહ્યું जो तुमने श्री ठाकुर जी को बहुत श्रम दियो. पाछे वैष्णव ने जो श्री आचार्य जी से કહ્યું जो श्री महाराज
पद्मनाभ दास ने श्री ठाकुर जी को श्रम बहुत करवायो। तब श्री आचार्य जी ने कहो, जो यह तो कछु भयो है, यह जो कछु भयो है तो मेरी इच्छा सो भयो है, ताते तुम इन पद्मनाभ दास को कछु मती कहो। श्री वल्लभाधीश की जय। तो तुम व्यापार जाओगे? हाँ हाँ। શ્રી વલ્લભાધીશ ખોટા છે બધા, ખાલી બોલવા જ છે. હા, મારે તો બધું કરવું હોય. હાલો, આરતી લઈ લઈ પછી દર્શન ખુલશે હમણાં. જય જય શ્રી યમુના મા, જય જય શ્રી યમુના, જોતા જન્મ સુધાર્યો, નાતા જીવને સુધાર્યો, ધન્ય ધન્ય તમે યમુના મા, જય જય શ્રી યમુના. સામલડી ગોરખમાં મૂરત માધુરી, મા મૂરત માધુરી, પ્રેમ સહિત પતરારી ક્રમે પૂરા મા, જય જય શ્રી યમુના. હે વારા મંદિરે દેવા,